ગુજરાત પોલીસ ભવનનો નકલી ક્લાર્ક ઝડપાયો છે। ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે નકલી ક્લાર્કને ઝડપી લીધો। વિવિધ જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ જવાનને બદલી કરવાની લાલચ આપતો હતો। બદલી કરાવવાનું કહીને નકલી ક્લાર્ક રૂપિયા પણ પડાવતો। ગાંધીનગરના જન્મેજય સિંહ ઝાલાની એલસીબીએ ધરપકડ કરી। અત્યાર સુધીમાં કેટલા લોકો સાથે તેણે છેતરપિંડી કરી એ દિશામાં તપાસ શરૂ કરાઈ છે। ધોરણ 12 સુધીનો અભ્યાસ કરેલો છે જન્મેજય સિંહ ઝાલાએ। ગુજરાત પોલીસ ભવનનો આ નકલી ક્લાર્ક ઝડપાયો છે। ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે આ નકલી ક્લાર્કને ઝડપી લીધો છે। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા હિરેન રાજુગુરુ। હિરેન, કોણ હતો આ નકલી ક્લાર્ક, કેટલા લોકોને છેતર્યા, કઈ રીતની બાબત સામે આવી રહી છે? જન્મય કરીને આ વ્યક્તિ હતો, ધોરણ 12 પાસ છે અને એ પોલીસ ભવનની આસપાસ જ આંટાફેરા કરતો હતો અને જે પોલીસ કર્મચારીઓ વિવિધ જિલ્લાની અંદર ફરજ બજાવી રહ્યા છે અને તેમને એક સ્થળેથી બીજા સ્થળે બદલી કરવી છે, આવા લોકોને આઈડેન્ટિફાઈ કરી અને તેના સંપર્ક કરતો હતો અને પોતે ઓળખ આપતો હતો પોલીસ ભવનના ક્લાર્ક તરીકેની, અને ઓળખ આપી અને લોકોને ઝાંસામાં લેતો હતો અને પછી કહેતો હતો કે હું કોઈ પણ પ્રકારે તમારી બદલી કરાવી આપીશ, તમારે એટલા નાણાં આપવા પડશે। એવી રીતે કેટલાક લોકોને તેમણે છેતર્યા હોવાનું ધ્યાનમાં અત્યારે પ્રાથમિક પૂછપરછમાં આવ્યું છે। એલસીબીએ તેમને પકડ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે। એલસીબી અત્યારે બે રીતની તપાસ કરી રહી છે। એક, એમની પાસેથી જે એનો મોબાઈલ મળ્યો છે તે મોબાઈલના ડેટાના આધારે તપાસ કરી રહી છે કે કોનો સંપર્ક કર્યો હતો, કેટલા સમયથી સંપર્ક કર્યો હતો, અને બીજી તપાસ એની પૂછપરછમાં કરી રહી છે કે અત્યાર સુધી કેટલા લોકો પાસેથી એણે કેટલી રકમ લીધી છે બદલી કરાવવાના બહાને। તો આ પ્રકારે એક નકલી ક્લાર્ક પોલીસ ભવનનો ફરતો હોવાની જે વાત મળી હતી એ વાતને લઈ અને એલસીબીએ આજે સવારે આ વ્યક્તિની ધરપકડ કરી છે। આભાર આપનો તમામ માહિતી બદલ।